दोस्तों, रॉकिंग रेनेटस मैं अहमद कुमार मुंबई से। आज मैं आप ये वीडियो इसलिए बना रहा हूँ कि जो गांधीधाम वाली महिला है वो जो बोल रही है वो गुजराती में कुछ लोगों को समझ में नहीं आ रहा है। उनका रिक्वेस्ट के ऊपर मैं हिंदी में ट्रांसलेट करके बता रहा हूँ कि उनको प्रॉब्लम था जॉइंट पेन का। तो उन्होंने जॉइंट पेन के लिए एकता मैम से मंगाया, जो हमारे गुजरात की रीजनल डिस्ट्रीब्यूटर है। उन्होंने जॉइंट पेन के लिए दिया था, लेकिन उसके साथ एक पर्चा दिया था, उसमें लिखा था 600 से ज़्यादा बीमारी पे काम करता है। तो उन्होंने जब शुरू किया तो उसको पता नहीं चला कि साथ साथ में कि उनकी आंखों का प्रॉब्लम भी ठीक हो रहा है। और उन्होंने देखो दो चार बात कही है, वो मैं आपको थोड़ा ट्रांसलेट करके बताऊंगा। सबसे पहले तो उसने बोला कि मेरे को कुछ दिखता नहीं था और मेरे पलके एकदम पर्दे आंखों के एकदम कमजोर थे, तो मैंने ऑपरेशन भी कराया। डॉक्टर तुषार भट्ट जो अहमदाबाद में सबसे फेमस है, और बहुत सारा खर्चा करने के बावजूद भी कोई फर्क नहीं पड़ा था। लेकिन जैसा ही मैं अमेजोन और ये खाने लगी, इम्यूजन और नोवा, तो बोली मेरी आंखों का प्रॉब्लम भी दूर हो गया। और मुझे पता भी नहीं चला कि मैं बारीक से बारीक देख सकती हूँ। पहले लेंस लगाकर भी मुझे जूम करके देखना पड़ता था, तो उसके सामने मुझे इतना आसानी से दिखने लगा, तो मेरे को मिरेकल रिजल्ट आया। फिर अपने दादा की स्टोरी बता कि वो बैंकर थे और बहुत सिगरेट पिया करते थे, उनके पूरे लंग्स खत्म हो गए थे, चल भी नहीं पाते थे। 5 लाख का मणके का ऑपरेशन कराया पीछे का, फिर भी ठीक नहीं हुआ। इस प्रोडक्ट से ठीक हो गया, तो इससे बढ़कर और क्या चाहिए। सोच के देखे दोस्तों। मुंबई से अहमद कुमार, रॉकिंग रेडर। सब डॉक्टर डॉक्टर करते ना, एक बार ये वीडियो देख लो और बाद में खुद के ऊपर प्रयोग करके देख लो। પછી મેં એક એક કેપ્સ્યુલ થી બે સ્ટાર્ટ કર્યા. એનાથી મને એટલું રિઝલ્ટ કે અત્યારે મને ઘૂંટણ તો નથી દુખતા, પ્લસ મને ખબર નથી મારી આંખોના પડદા બહુ જ નબળા છે. કારણ કે મારો ભાઈ ઓફ થઈ ગયો, મમ્મી ઓફ થઈ ગઈ. આમે ઓલરેડી મેં બે ઓપરેશન કરાયા, પાટણ કરાયું. જે નામચંદ ડોક્ટર છે તુષાર ભટ્ટ કરીને, જે અમદાવાદમાં છે, એમને મને અત્યારે ડિસેમ્બરમાં, સોરી એપ્રિલમાં એને મને કહી દીધું હવે તારે બેટા આની સાથે જીવવાનું છે, તારા બે પડદા નબળા છે. એકમાં મેં મલ્ટીફોકસ લેન્સ, જે કહેવાય કે 55,000નો અમેરિકન લેન્સ છે, એ ફિટ કરાવ્યો. પછી કોરોના પછી મેં બીજો ઇન્ડિયન લેન્સ ફિટ કરાવ્યો. કારણ કે ડોક્ટરનું કેવું એમ છે તારી નાની એજ છે, આ સૂટ નહીં કરતો, આ સૂટ. હવે તો એમ જ કીધું પડદા જ નબળા છે, હવે મારે કરવાનું શું, કંઈ દેખાતું નતું. હવે જીવન આવી રીતે વિતાવવાનું. મારી એજ છે 38 યર્સ. હવે હું રડતી હતી, કારણ કે મેં તો ઘૂંટણ માટે જ લીધું હતું આમની પાસે. એમ કરતા કરતા મને આંખોની રોશની આવી ગઈ, મને ખબર નથી પડી. 600 બીમારીમાં કામ કરે છે. આ તો હું એકદમ મોબાઈલમાં કંઈક વાંચતી હતી, તો મને એમ થયું મને આટલું નાનું અક્ષર કેવી રીતે દેખાય છે. મને એમ થયું કે હું એક સપનું તો નથી જોતી ને. ફરીથી મેં બીજી વાર આમ કર્યું. પહેલા મારે ઝૂમ કરીને જોવું પડતું હતું, ઉપરથી મેં નાનું કર્યું, ક્રોપ કર્યું, તો મને બધું દેખાવા લાગ્યું. ત્યારે એમ વિચાર કરું કે એક બોટલની અંદર મને આટલું રિઝલ્ટ. બીજું કે મારા સસરાની છે ને, અમે ફેબ્રુઆરીમાં 23 ફેબ્રુઆરી ઓપરેશન કરાયું મણકાનું. એમની એજ બહુ હતી, એટલે અમે 5 લાખ ખર્ચી અને ઓપરેશન કરાયું. કેમ કે પપ્પા પાસે પ્રોપર્ટી બહુ છે, અને પ્લસ કે મારા દેર છે બેંકમાં જોબ છે, એટલે અમને બેંક જ આપે છે બધું. કોઈ રિકવરી નહીં. 500 રૂપિયા વાળું ફિઝિયોથેરાપિસ્ટ રાખ્યું, ડાયપર સવાર સાંજ બદલીને માણસ રાખ્યો. આ આવ્યા હતા જયારે એકતા મેમ, તો મારા સસરાને અમે જોડીમાં અમદાવાદથી અહીંયા લેવા, કારણ કે એક દીકરાના ઘરથી કંટાળી ગયેલા. લાવ્યા, કોઈ રિઝલ્ટ નહીં. જયારે ઇમ્યુઝન આપ્યું, એક જ ઇમ્યુઝન અમે કર્યું છે, પછી કાંઈ નહીં, ખાલી કેપ્સ્યુલ લીધા છે. અત્યારે મારા સસરા સીડી ચડે છે, કાલે અમદાવાદ ચાલીને ગયા છે, બોલો. પછી એમને કે અમને તો બેંક આપે છે પૈસા, એટલે અમે સારામાં સારા ડોક્ટરને, પણ ડોક્ટરે એમ કીધું છે કે એમને સુતા સુતા મારે જમાડવું પડતું હતું. એ ડોક્ટરે કીધું એ કોમામાં જશે, એની જગ્યાએ પોતે બેસીને જમી શકે, બાકી રિકવરી નહીં આવે. આ છે કારણ કે એમના ફેફસા, સિગરેટ પીને બધું જ ઓલું હતું. 6 મહિના અમને 500 રૂપિયા ફીસ દો અને 500 રૂપિયા માણસ રાખવાનો, અમને ક્યાં પહોંચતાય. ગમે એટલી પ્રોપર્ટી તો ઇન્વેસ્ટર થવાની છે, તમે રોડ ઉપર આવી જાવ આટલું કરાવો તો. પણ આજે જો મારા સસરા ગયા છે અમદાવાદ, હમણાં જ ગયા સન્ડે નહીં, મારો એક્સિડન્ટ થયો એટલે ગયા, નહીં તો એમને જવું જ નતું મારા ઘરથી. સાવ પથારીમાં હતા બિચારા. રિટર્નમાં પોતે ચાલશે, માણસે નહીં પકડ્યું. હા, હવે ઉતરી જાવ તો મૂકી પોતે પકડી કરે છે.